આપણે આજે એકદમ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસો બનાવવાના છીએ। આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 વાટકી સૂજી, 1/2 વાટકી જેટલો ચણાનો લોટ અને 1 વાટકી જેટલી દહીં લઈ લીધી છે। હવે આપણે એક મિક્સર જારમાં 1 વાટકી જેટલી સૂજી, અડધી વાટકી ચણાનો લોટ તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં 1 વાટકી જેટલું દહીં એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી। તેને પણ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે બેટરને તૈયાર કરી લેવાનું છે। આ રીતે આપણે સ્મૂથ બેટરને તૈયાર કરી લેવાનું છે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તેને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રાખીશું। હવે આપણું બેટર રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડું પાણી એડ કરીશું, મિક્સ કરી લઈશું। આટલી થિકનેસ રાખવાની છે બેટરની આપણે। હવે આપણે ઢોસાનો તવો લઈ લઈશું। ઢોસાના તવાને આપણે ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય તે પછી આપણે પાણીને છાંટીને તવાને આપણે સાફ કરી લઈશું। બેટર ઉપર એડ કરીશું આ રીતે। તમે જોઈ શકો છો આપણું ક્રિસ્પી થવા માંડ્યું છે। બટર એડ કરીશું થોડું, ઉપરથી થોડા ધાણા એડ કરીશું। હવે આપણે આ રીતે કિનારીથી ઢોસાને છૂટો પાડવાનું છે। તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રીતે આપણે છૂટું પડવા લાગ્યું છે તવાથી। એકદમ ઇઝી રીતે આપણો ક્રિસ્પી ઢોસો રેડી થઈ ગયો છે। આપણો ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ઢોસો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણો ઢોસો રેડી થઈ ગયો છે।